શ્રીનાથજી અને દ્વારકાધીશમાં ફરક શું છે? ચાલો જાણીએ. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી એ શ્રી કૃષ્ણનું 7 વર્ષના બાળકનું સ્વરૂપ છે, જ્યારે દ્વારકાધીશ રાજાધિરાજનું સ્વરૂપ છે. શ્રીનાથજીનું પ્રાગટ્ય ગોવર્ધન પર્વત પરથી થયું, જ્યારે દ્વારકાધીશની પ્રતિમાનું પ્રાગટ્ય ગોમતી નદીમાં થયું છે. શ્રીનાથજીની પ્રતિમામાં ઠાકોરજીના 2 હાથ બતાવવામાં આવ્યા છે, જેમાં ઉદ્દેવ હાથ ગોવર્ધનધારી તરીકે બતાવે છે, જ્યારે દ્વારકાધીશ શ્રી વિષ્ણુનું સ્વરૂપ છે, ચતુર્ભુજ છે, જેમાં ગદા, ચક્ર, શંખ, સુદર્શન ચક્રનો ઉલ્લેખ છે. શ્રીનાથજીને પુષ્ટિ પરંપરા મુજબ પ્રેમ અને ભાવથી પૂજવામાં આવે છે, જ્યારે ભગવાન દ્વારકાધીશ રાજાધિરાજ પ્રેમ અને ભાવના ભૂખ્યા છે, પણ કર્મ અને ધર્મની સમજ આપે છે. 4 ધામનું એક મુખ્ય ધામ છે આ. શ્રીનાથજીને નીચેની તરફ જોઈ તો ભક્તને પોતાના ચરણ કમલમાં બેસવા અને ભાવ અને પ્રેમમાં ડૂબવા પ્રેરિત કરે છે, જ્યારે દ્વારકાધીશ અડધી આંખો ખુલ્લી અને અડધી બંધ છે. શું તમને આ ખબર હતી? એક વાતને ફોલો જરૂર કરતા જજો. જય શ્રી કૃષ્ણ.